જે જન્મે છે એ મરે છે એમાં કોઈ સંશય નથી. માટે બીજું કંઈ માગો. પછી હિરણ્યકશ્યપે માગ્યું, રાત્રે ન મરું, દિવસે ન મરું, ઘરમાં ન મરું, બહાર નહીં, આકાશમાં નહીં, ધરતીમાં નહીં, લીલા કે સૂકાથી નહીં, અસ્ત્ર કે શસ્ત્રથી નહીં, માણસ કે પશુથી નહીં, અને બ્રહ્માના સર્જનથી ન મરું એવું મને વરદાન આપો. ભગવાને કીધું તથાસ્તુ. મારા સર્જનથી ન મરે તો કાંઈ નહીં, પણ જેને મારું સર્જન કર્યું છે નારાયણ તને મારશે, પણ તારે મરવું પડશે, વાત પાકી છે. અને એવા સમય પ્રહલાદ હિરણ્યકશ્યપ વરદાન મેળવીને આવ્યો. ગઈકાલે આપણે એક ચર્ચા થઈ હતી કે પદ મળે એટલે મદ આવ્યા વગર રહી નહીં. એટલો અહંકાર આવ્યો. કયાધુને નારદજીના આશ્રમમાંથી લઈ આવ્યા. પ્રહલાદજીનો જન્મ થયો. પ્રહલાદજી મોટા થતા ગયા. આ બાજુ હિરણ્યકશ્યપોએ યજ્ઞાદિ કર્મ બંધ કરાવી દીધા. દેવતાઓ દર દર ભટકવા લાગ્યા, ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. પ્રહલાદજી મોટા થયા, 5 વર્ષના, એને ભણવા માટે બેસાડ્યા. એક વખતના સમયે હિરણ્યકશ્યપુ એના પિતાજીને એના છોકરાને પૂછ્યું કે પ્રહલાદ, તું ભણ્યો એમાં તને સારું શું લાગ્યું? તત્સાધુ મન્યે, મારા ભગવાનનું ભજન કરી લો. 9 પ્રકારની ભક્તિ છે. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ. પિતાજી 9 પ્રકારની ભક્તિ છે, તમે એને ભજી લો. એના પર ક્રોધ કરીને એને કાઢી મૂકો. ખબરદાર, મારા વેરીનું નામ લીધું છે તો. પ્રહલાદજી જતા રહ્યા. વળી પાછો થોડા દિવસ પછી બોલાવ્યો. પૂછ્યું, પ્રહલાદ, તું ભણ્યો એમાં તને શું સારું લાગ્યું? તો કે પિતાજી, 9 પ્રકારની ભક્તિ કરીને મારા ભગવાનને ભજો, બાકી બધું છોડી દો, જવા દો. કાઢી મૂકો. આખી દુનિયા હિરણ્યકશ્યપુથી ડરતી હતી, પણ એનો દીકરો પ્રહલાદ ડરતો નહોતો. એ એની સામે હતો. અને આપણે એક કહેવત છે કે જેને કોઈ ન પહોંચે, જામનગર બાજુ ખબર છે કહેવત? જેને કોઈ ન પહોંચે, ખબર છે ને તમને? સમજી જાજો તમે. પ્રહલાદની સામે પડ્યો. એવા સમયે ભાગવતજીમાં લખ્યું છે, પ્રહલાદને મારી નાખવા માટે બહુ પ્રયત્નો કર્યા છે. અનેક પ્રયત્નો કર્યા. પર્વત ઉપરથી ફેંકી દીધો, હાથીના પગ નીચે કચડાવ્યો, ઝેર ખવડાવ્યું, સર્પના ડંખ દેવડાવ્યા, પાણીમાં નાખી દીધો. અરે પેલી હોલિકાના ખોળામાં બેસાડીને એને હળગાવ્યો. હોલિકા બળી ગઈ, પણ પ્રહલાદ બચી ગયો. હિરણ્યકશ્યપુને થયું કે આ છોકરો કંઈક જાદુગરી છે, કંઈક ચમત્કાર કરે છે. પણ મારે તમને આ સંદેશા સાથે કહેવું છે કે આટલી જગ્યાએથી ભગવાનને બચાવ્યો. જેને રામ રાખે અને કોણ ચાખે આ દુનિયામાં? જેને સ્વયં પરમાત્મા જેનું રક્ષણ કરતા હોય. પછી વૈશાખ મહિનાની અંજવાળી 14ના દિવસે પ્રહલાદને બોલાવી અને પૂછ્યું. સંધ્યાનો સમય હતો. પ્રહલાદને પૂછ્યું, ક્યાં છે તારો નારાયણ? પ્રહલાદ કહે છે, પિતાજી, ક્યાં છે મારો નારાયણ એમ ન પૂછો, ક્યાં નથી મારો નારાયણ? આ દુનિયામાં ક્યાં નથી ભગવાન તમે? આ સંસારમાં સર્વત્ર ભગવાન વ્યાપક છે. આપણે એની ગણતરી નથી કરતા, આપણે એને જોતા નથી. હાજર હોવા છતાં આપણે ગણતા નથી એને. ઘરે 5 મહેમાન આવે, તમારી ઘરે 5 મહેમાન આવે અને 5 જણા તમે ઘરના હો, રસોઈ કેટલા લોકોની બનાવો? હાલો, જાગો ગ્રાહક, જાગો. અને જો એની ગણતરી કરશો તો એ તમારી ગણતરી કરશે, નકર તમે એને નહીં ગણો તો એ તમને નહીં ગણે. યે યથા મામ પ્રપદ્યંતે તામ તથૈવ ભજામ્યહમ. ગીતાજીમાં ભગવાન બોલ્યા છે કે જેવું વર્તન મારી હારે કરે એવું વર્તન હું એની હારે કરું છું. વધારે કઈ કરતા નથી ભગવાન. રૂકમિણી ભગવાનને યાદ કરતા હતા તો ભગવાન રૂકમિણીને યાદ કરતા હતા. નરસૈયો ભગવાનને યાદ કરે તો ભગવાન નરસૈયાને યાદ કરતા હતા. મીરાબાઈ ભગવાનને યાદ કરે તો ભગવાન મીરાબાઈને યાદ કરતા હતા. આપણે ભગવાનને ભૂલી ગયા હતા, આપણને ભૂલી ગયા.
આ સંસાર, વાલા સ્વજનો, પરમાત્માને તમે યાદ રાખશો તો પરમાત્મા તમને યાદ કરશે. એટલા માટે ઈશ્વરને યાદ કરતા રહો અને ભગવાન તમને યાદ કરશે ને, એ સૌથી મોટી ભક્તિ. ભગવાન જો ભક્ત ભગવાનને યાદ કરે એ સામાન્ય ભક્તિ છે. ભક્ત ભગવાનને યાદ કરે એ સામાન્ય ભક્તિ છે, પણ ભગવાન ભક્તને યાદ કરે એ શ્રેષ્ઠ ભક્તિ છે. આપણે પરમાત્માને યાદ કરીએ એ સામાન્ય ઘટના છે, પણ ભગવાન આપણને યાદ કરે એ અસામાન્ય ઘટના છે. પ્રભુ આપણને યાદ કરવા જોઈએ. પથ્થરનો સ્તંભ બનાવેલો હતો, એ પથ્થરના સ્તંભને હાથ બતાવીને પૂછ્યું, આમાં નારાયણ છે તારો? છે મારો નારાયણ. મારો નારાયણ છે શબ્દ કીધા, પણ શું કામે? પ્રહલાદને ભરોસો હતો કે મારો ભગવાન આમાં છે. માણસને ભરોસો હોવો જોઈએ. અને પછી હિરણ્યકશિપુ પોતાની ગદાના પ્રહારે જ્યારે એને તોડવા જાય છે, એ સમયે સ્તંભ ફાટ્યો અને એમાંથી ભગવાન નૃસિંહનું પ્રાગટ્ય થયું. ભગવાનનો જય જયકાર થયો. બોલીએ નૃસિંહ નારાયણ ભગવાન. અને ઉમરામાં લઈ ગયા છે. ઘરના ઉમરામાં જઈ પરમાત્મા પોતાની ગોદમાં રાખી અને ભગવાન પૂછે છે, જોઈ લે હિરણ્યકશિપુ, તે માગ્યું તેમાંથી જરાય ઓછું નથી ને? નથી રાત, નથી દિવસ, સંધ્યાનો સમય છે. નથી ઘરમાં, નથી બહાર, તું ઉમરામાં છો. નથી આકાશમાં, નથી ધરતીમાં, મારા ખોળામાં છો. ભગવાને કીધું, તે કહ્યું તું કે હું માણસ કે પશુથી ન મરું? તો જોઈ લે મારું સ્વરૂપ. નથી માણસ, નથી પશુ. ભગવાનનું મોઢું ખાલી સિંહનું હતું, શરીર માણસનું હતું. ભગવાને નખ બતાવ્યા અને કહ્યું કે આને લીલાય ન કહેવાય, આને સૂકા ન કહેવાય, આને અસ્ત્રય ન કહેવાય, આને શસ્ત્રય ન કહેવાય. અને તેમ કહ્યું હતું કે બ્રહ્માના વરદાનથી ન મરું, બ્રહ્માના સર્જનથી ન મરું. તો સાંભળી લે, મેં બ્રહ્માનું સર્જન કર્યું છે, મારું સર્જન બ્રહ્માએ નથી કર્યું. અને અંતે પરમાત્માએ આવેશમાં આવી આંખોમાંથી અગ્નિ વરસી રહી હતી. ભગવાને દેવતાઓની બધાની પ્રાર્થનાને સાંભળી અને ભગવાને પેટ ચીરી હિરણ્યકશિપુને માર્યો. એમાંથી આંતરડાઓ કાઢી કર્યો. બોલીએ નૃસિંહ નારાયણ ભગવાન. આદનો વાળ વાકો ન થયો. કેમ? જેને ભગવાનનો ભરોસો હોય એને આ દુનિયામાં કોણ મારે? जिसको तेरा भरोसा, जिसको तेरा सहारा, जिसको भरोसा तोड़ा नहीं है. चाहे आप कहीं भी नजर डालो, ઘરમાં કાંઈ જમવા માટે જુવાર ન હોય અને નરસિંહ મહેતા ગામના ચોરે બધાને કહીને આવે કે આવતીકાલ મારા બાપુજીનું શ્રાદ્ધ છે, નાગરી નાયત હાગમટે જમવા આવજો. ઘરે આવીને કીધું, મેતી બધાને આમંત્રણ આપી આવ્યો હાગમટે. મેતીએ કપાળ કોટ્યું, શું જમાડશો? છે ઘરમાં કાંઈ? અરે પણ હવે તો મેં આમંત્રણ આપ્યું. હવે મેતી એક સોનાની વાળી આપીને કીધું કે આ વાળી વેચી આવો, જેટલું આવે એટલું મોદી ખાનું લઈ આવો, જાઓ. મોદી ખાનું બધું આવી ગયું, ઘી બાકી રહી ગયું. તપેલી લઈ અને મહેતાજી ઘી લેવા ગામમાં ગયા. વણિકની દુકાને ગયા તો વણિકે ઘી આપ્યું. પછી મહેતાજી કીધું, પૈસા બાકી ભાઈ, હું તમને પૈસા થોડા દિવસ દઈ જાય. અને વણિકને થયું કે અરે આ તો ઘી જાહે અને પૈસા જાહે, આ કેદી પૈસા અપાવે મને? એટલે વળી આણે બુદ્ધિ વળી અપનાવી. અરે મહેતાજી, તમે પૈસા ન દો તો કાંઈ વાંધો નહીં, પણ તમે અમે કહ્યું કે મારા બાપુજીનું શ્રાદ્ધ છે, તો મારે તમને કહેવું છે કે તમારા બાપુજીના શ્રાદ્ધમાં જો આને વાપરવાના હો તો ગઈકાલે જ આમાં હજી એક ગરોળી પડી હતી. હે? તો આ ઘી ન ચાલે, લઈ લો પાછું, લઈ લો. ઘી લઈ લીધું પાછું. મહેતાજીને ખબર હતી શું કામ ઘી પાછું લીધું છે. પછી એક બરાબર વૈષ્ણવજનની હાટડીએ ગયા અને વૈષ્ણવજનની હાટડીએ જઈ અને
વૈષ્ણવજનને કીધું કે ભાઈ ઘી જોઈએ છે, મળશે? અરે મહેતાજી તમે આવો આવો, લાવો ઘી દઈએ. મહેતાજીએ પહેલા ચોખટ કરી, ભાઈ આજે મારા બાપુજીનું શ્રાદ્ધ છે, મારી પાસે પૈસા નથી. ભગવાન ઉપર ભરોસો રાખી દો, પછી બધું તમે કર્યા કરો, તમારું કામ ભગવાન કરશે. અહીંયા હું જ્યારે સવારમાં કહેતો તો આવ્યા ત્યારે કે કેટલા લોકોએ દાન પુણ્ય કર્યા છે. જેણે દાન પુણ્ય કર્યા એને પૂછો કે જ્યારે દાન જાહેર કર્યું ત્યારે જે સંપત્તિ હતી એના કરતા દાન જાહેર કર્યા પછી સંપત્તિ વધી કે ન વધી? છોકરાઓ, વધી ને? આજે આપણી આ વિદ્યાલયના જે મુખ્ય મનોરથી ગોવાણી પરિવાર જીવન બાપાને બધા આવ્યા છે, એકવાર એમને પણ એ દાનમાં આપ્યા પછી સંપત્તિ ઓછી ન થાય, સંપત્તિમાં વધારો થાય. કારણ જેને ભગવાનના કામ માટે સંપત્તિ વાપરી હોય પછી એનો ભંડાર ભરવાની જવાબદારી ભગવાનની થઈ જાય છે. એ જવાબદારી પરમાત્માની છે. કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે સૌને વનમાળી. આ દુનિયા છે. કોઈને કઈ સંપત્તિ પાછી આવશે નો ભરોસો હશે તો કોઈને ભરોસો હશે કે બીજું કોઈ આવે કે ન આવે, મારા મરણના સમય મારો ઠાકોરજી મને લેવા આવશે, એનો ભરોસો રાખો તમે. અંધારી રાતમાં પણ તમારા માટે અંજવાળા થઈ જાય જો ભગવાનનું નામ લઈને નીકળી પડો તો. ટોપલામાં તેજ લઈને નીકળી પડો, પાણીની વચ્ચે રસ્તા આપોઆપ થઈ જશે. મથુરાના કારાવાસમાં ભગવાન પ્રગટ થયા અને ટોપલામાં ભગવાનને લઈ અને વસુદેવજી મહારાજ નીકળ્યા. અંધારી રાત્રે, આઠમની રાત હતી. યમુનાએ માર્ગ કેમ આપ્યો? તો કહે છે ટોપલામાં તેજ હતું. ભગવાનના નામનું તેજ લઈને નીકળી પડો, અંધારી રાતમાં તમને આમ દેખાવા લાગશે બધું. પ્રભુનું નામ લઈને નીકળી પડો. પ્રહલાદ ભગવાનને સ્તુતિ કરે છે અને એ ભગવાને હાથ પકડ્યો તો પ્રહલાદે ભગવાનનો હાથ નથી પકડ્યો. પ્રહલાદે ભગવાનના પગ પકડ્યા અને ભગવાને પ્રહલાદનો હાથ પકડ્યો. અને જેનો હાથ ભગવાન પકડે પછી એને ભગવાન મૂકતા નથી કોઈ દિવસ આ સંસારમાં. ભરોસો છે જેને ભગવાનમાં શ્રદ્ધા છે. પ્રહલાદને શ્રદ્ધા હતી તો ભગવાન સ્તંભમાંથી પ્રગટ થયા. હિરણ્યકશ્યપુને પરમાત્માએ માર્યો, એનો ઉદ્ધાર કર્યો. પછી ભગવાનને શાંત કરવા બ્રહ્માજી સ્તુતિ કરે, એટલા ઇન્દ્રાદિક દેવતાઓ સ્તુતિ કરે, માં લક્ષ્મીને લઈ આવ્યા, લક્ષ્મીજી સ્તુતિ કરે, પણ કોઈનાથી ભગવાન શાંત ન થયા. ત્યારે બ્રહ્માજીએ પ્રહલાદને કીધું, પ્રહલાદ તારા માટે ભગવાન આવ્યા છે, એક કામ કર, તું ભગવાનને પ્રાર્થના કર, તારી સ્તુતિથી કદાચ પરમાત્મા પ્રસન્ન થઈ અને ભગવાન શાંત થશે. અને ત્યારે અસુર યોનિમાં જન્મેલો બાળક ભગવાનની સ્તુતિ કરવા સામે આવી અને પરમાત્માને પ્રાર્થના કરીને એટલું જ કહ્યું, બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધા સત્વૈકતાનમતયો વચસાં પ્રવાહૈ. ગોપાલ જય ગિરધર ગોપાલ થયું ને અહીંયા ભગવાન નરસિંહ મહેતાનું રૂપ લઈને આવ્યા અને આખી નાગરી નાતને સોનાના થાળી વાટકામાં જમાડી અને ભગવાન ગયા. મારે એટલું જ કહેવું છે, જેને ભગવાનનો ભરોસો હોય એનું કામ કોઈ દી અધૂરું રહેતું નથી આ સંસારમાં. જેને પ્રભુનો ભરોસો છે. તો 7મા સ્કંદમાં પ્રહલાદની સ્તુતિએ ભગવાનને શાંત કર્યા. હિરણ્યકશ્યપુના શરીરને છોડી ભગવાને પ્રહલાદને ગોદમાં બેસાડ્યા અને પછી માગવા કહ્યું. પ્રહલાદ માગી લે, શું આપું? 3 વખત ભગવાને માગવાનું કહ્યું પણ પ્રહલાદે માગ્યું નહીં. માગ્યું તો એટલું જ કીધું, મારા પિતાજીને તમારું ધામ આપી દો. વૈષ્ણવનો સ્વભાવ કેવો હોવો જોઈએ આ પ્રહલાદની આ માગણી આપણને બતાવે છે કે પ્રહલાદને દુઃખ દેવામાં બાકી નહોતું રાખ્યું, છતાં પણ ભગવાન પાસે માગવાનો વારો આવ્યો તો એવું કીધું, મારા પિતાજીને તમારું ધામ આપો. આ વૈષ્ણવનો સ્વભાવ આવો છે કે મને દુઃખ આપે એનું પણ ભગવાન પાસે સુખ માગવું તો સમજવું હવે આપણે સાચા વૈષ્ણવ બન્યા છીએ. નહીં તો આપણે ભગવાનને પ્રાર્થના કરતી, હે ભગવાન હવનું હારું કરજો, હે ભગવાન હવનું હારું કરજો. છેલ્લું વાક્ય આપણું હોય, શરૂઆત મારાથી કરજો. પર્યાના કપાળમાં ચાંદલો કરવા જાવ ને એટલે તમારી આંગળી કંકુવાળી થયા વગર રહી જ ન શકે. તમે બીજાનું હારું કરવા જાવ એટલે તમારું હારું થયા વગર રહે જ નહીં. તમે બીજાને ગાળ દેવા જાવ એટલે બીજાના કાનમાં ગાળ પડે એના પહેલા તમારા મોઢામાં ગાળ આવી ગઈ હોય એટલે તમારું સૌથી પહેલા ખરાબ તમારું થયું.
પછી એનું ખરાબ થયું. એમ તમે બીજા માટે કોઈ પ્રાર્થના કરશો તો સૌથી પહેલા તમારું શરીર, તમારું મન સ્વચ્છ થશે, પછી બીજાનું સારું થશે. એટલે કર ભલા તો હો ભલા. આ સૂત્ર જીવનમાં યાદ રાખજો. બીજાનું સારું કરવા જશો તો તમારું સારું થયું વગર રહેશે જ નહીં કોઈ દિવસ. પરમાત્મા તમારા રસ્તાઓ ખોલી નાખશે. તો સપ્તમ સ્કંદમાં પ્રહલાદના શ્રદ્ધા અને ભરોસાનો વિષય હતો. આ ભગવાન પ્રગટ થાય, પરમાત્મા પ્રગટ થયા. આ દુનિયામાં ભક્ત ભગવાન પાસે માફી માગે એવા બહુ બધા દાખલા જોયા છે, પણ અહીંયા પ્રહલાદ પાસે ભગવાન પોતે આવીને માફી માગે છે. પ્રહલાદ, મને માફ કરજે, મારે આવવામાં મોડું થઈ ગયું છે, મને આવવાનું જરા મોડું થયું, મને ક્ષમા કરી દેજે. ક્વેદમ વપુક્વચ વય સુકુમાર મેત ક્વેતા પ્રમત્કૃત દારુણયા તનાસ્તે આલોકિતં સકલમેતદભૂતપૂર્વં क्षन्तव्यमङ्गयदि मे समये विलम्ब. ત્યારે પરમાત્માએ ક્ષમા માગી અને અંતે પ્રહલાદને ભગવાન આશીર્વાદ આપી અને ગયા. આ કથા આપણને બચાવે છે કે 7 વર્ષના છોકરાને ભગવાનમાં કેટલો ભરોસો હતો કે ભગવાનને સ્તંભમાંથી પ્રગટ થવું પડ્યું. એમ આપણને પણ ભરોસો હશે તો ઠાકોરજી આપણા માટે પણ આવ્યા વગર રહી નહીં શકે. આ કથા બતાવી. સપ્તમ સ્કંદને વિશ્રામ કર્યો. અષ્ટમ સ્કંદમાં એક ગજેન્દ્રને બચાવવા, એટલે કે હાથીને બચાવવા માટે ભગવાન પ્રગટ થયા, એની કથા છે. પરમાત્મા એને બચાવવા માટે રાજી પ્રસન્ન થઈને આવ્યા છે. એક હાથી હતો અને એ હાથી પોતાની પત્ની હાથની અને એના બાળકોને લઈને એક સરોવરમાં પાણી પીવા ગયો. આમ જોવા જાવ તો અધ્યાત્મ જગતમાં આ કથા આપણી છે. આ કથા આપણા સૌની છે. આ સંસાર એ સરોવર છે. આ જીવાત્મા એ હાથી છે, કાળ એ મગર છે. અને એવા સમયે હાથી પોતાનામાં બળ બહુ છે. પત્નીને બાળકોને લઈને જળમાં ગયો, સરોવરમાં જરા અંદર ગયો અને બધાને પોતે પાણી પી અને પોતાની સૂંઢ વડે પાણી ભરી ભરીને એકબીજાને પાણીથી ભીંજવે છે અને ક્રીડાઓ કરે છે. એ જળ ક્રીડા કરતો હતો, પણ એ પોતે એટલો મદોન્મત્ત થઈ ગયો કે ભૂલી ગયો કે મારું બળ જમીન ઉપર ચાલશે. આ સરોવરમાં પેલો મગર જો મને પકડી લેશે તો હું છૂટી નહીં શકું. અને આમ પણ આ કથા આપણને પહેલો વહેલો સંદેશો હાથીની વાત આરે આપે છે કે બધી જગ્યાએ આપણું બળ ન હાલે, જ્યાં હાલતું હોય ત્યાં જ હાલે. તમે જોજો, કૂતરું તમારી પાછળ દોડશે ખરું, પણ ક્યાં સુધી? એની શેરી પૂરી નહીં થાય ત્યાં સુધી, પછી એ પાછું વળી જાય છે. આ શીખવા જેવું છે બધું. આપણું બળ આપણી જગ્યાએ ચાલે, પછી બધી જગ્યાએ ચાલે નહીં આપણું બળ. અને બધી જગ્યાએ તમારું બળ ચલાવવા જાવ એટલે તમારાથી પછી બીજે કાંઈ ન થાય, પડો. તમે પડો પછી. હાથી બરાબર ગયો પાણી પીવા અને એમાં બરાબર મગરે પકડ્યો. જેવો મગરે પકડ્યો, હાથ નહીં એના બચાવો, એને બધાને બચાવવા માટે પ્રયત્ન કરે, બહાર લઈ જવા માટે. હાથી પોતાનું બળ વાપરે પણ કોઈ બહાર લઈ જઈ શક્યું નહીં. જેમ એને બહાર લઈ જવાના પ્રયત્ન કરે તેમ તેમ હાથી અંદર જતો જાય છે. એક સમય એવો આવ્યો કે હાથણીએ પોતાના બાળકોને કહ્યું કે બાળકો, હવે આને છોડી દો. જો આપણે અહીંયા વધારે સમય ઉભા રહીશું તો બીજી મગરો આવીને આપણને પકડી લેશે. આને મૂકી દો. બધા જ એ હાથીને મૂકીને કિનારે વયા ગયા. આવું આપણા સંસારમાં આપણી હારે થાય છે. જ્યારે આપણે બીમાર પડીએ, ડૉક્ટર આપણને દવા દારૂ કરે, સારું ન થાય, પછી ડૉક્ટર શું કહે? હવે ઘરે લઈ જાઓ, સેવા કરો ઘરે. આપણે ઘરે લઈ આવીએ અને સંબંધીઓ ખબર અંતર પૂછવા આવે, આપણે શું કહીએ? હવે તો ભગવાનની ઈચ્છા હશે એમ થશે. ડૉક્ટરે તો કહ્યું છે સેવા કરો, હવે ભગવાન કરે. સાચું, આપણને બધાય ભગવાન ભરોસે મૂકી દે છે. મારે એટલી જ પ્રાર્થના કરવી છે કે દુનિયાના લોકો તમને ભગવાન ભરોસે મૂકે
એના કરતાં તમે જ પહેલેથી ભગવાનના ભરોસે રહ્યો, પછી દુનિયા મૂકે તો ભલે, ન મૂકે તો ભલે, એની કોઈ તમને વ્યાધિ નહીં આવે કોઈ દિવસ. તમે પહેલેથી ભગવાનના ભરોસે રહો. પણ આપણને થાય છે એવું, આપણે પરિવારના ભરોસે રહીએ, આપણા પૈસાના બળે રહીએ, આપણે યુવાનીના બળે રહીએ છીએ, આપણે પદ અને પ્રતિષ્ઠાના બળમાં જીવીએ છીએ. આ કાંઈ કામ નહીં આવે. જેથી કાળ આવશે તેથી એક જ કામ આવશે, પરમાત્મા. બીજું કશું જ કામ નહીં આવે. આ કોરોનામાં જોઈ લીધું, પૈસાવાળાનું બધું પડ્યું રહ્યું, ન પડ્યું રહ્યું? ઓળખાણ પડી રહી, પદ પડ્યું રહ્યું, પ્રતિષ્ઠા પડી રહી, પૈસો પડ્યો રહ્યો, બધું જ પડ્યું રહ્યું, કંઈ કામ આવ્યું નહીં સંસારમાં. માટે વાલા સ્વજનો, ભગવાનમાં ભરોસો રાખીએ. અને એવા સમયે હાથીને એમ લાગ્યું કે હવે મારું બળ નહીં ચાલે. એક પછી એક અંગ ડૂબી ગયા. કદાચ એ 4 પગવાળા હાથીને પાણીમાં ડૂબ્યા છે. આપણા માથાના વાળ ધોળા થઈ જાય, આંખે દેખાવાનું ઓછું થાય, કાને સંભળાવાનું ઓછું થાય, મોઢામાંથી 32 વેપારી દુકાન ઉપાડીને વૈયા જાય. સમજવાનું, આ બધી એક પછી એક નોટિસ છે. અને આવો સમય આવે ત્યારે શું થાય? એક જ વસ્તુ થાય તમારાથી, ભગવાનનું ભજન, બીજું કાંઈ ન થાય. પરમાત્મા પાસે પ્રાર્થના કરવી પડે. ગજેન્દ્ર ભગવાનને આરાધના કરવા લાગ્યો, પ્રભુ હવે તમે બચાવો. હરિ કો પુકારને મેં કરી કો લગી દેર, કરી કો ઉવારને મેં હરિ કો ન લગી દેર. ગજેન્દ્રએ ભગવાનને બોલાવવામાં મોડું કર્યું, પણ પરમાત્માએ આવવાનું મોડું ન કર્યું. ભગવાને આવીને સીધું જ એ ઝુંડનું મસ્તક કાપ્યું. એમાંથી હું નામનો ગંધર્વ પ્રગટ થયો અને ભગવાને પોતાનો વરદ હાથ હાથીને સ્પર્શ કર્યો. ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા પ્રગટ થયો. બંનેને ભગવાને શાપમાંથી મુક્ત કર્યા. હું નામના ગંધર્વને દેવલ ઋષિનો શાપ હતો અને ઇન્દ્રદ્યુમ્ન નામના રાજાને અગત્ય ઋષિનો શાપ હતો. આ બંનેને શ્રાપમાંથી ભગવાને નામ સંકીર્તન માત્રથી મુક્ત કર્યા. અને પછી ભગવાને એના ધામમાં ગયા. પરમાત્માનું ભજન આપણને સૌને પોતાના દુઃખના સમયમાંથી મુક્ત કરાવે એની પ્રતીતિ આપતો આ પ્રસંગ વર્ણવી. સુખદેવજી મહારાજ કહે, રાજા, પછી ભગવાને એક એવી લીલાઓ કરી કે જેમાં સમુદ્ર મંથન થયું અને દેવ અને દાનવ ભેગા મળી સમુદ્ર મંથન કર્યું. એ મંથનની અંદર અમૃત માટે મંથન હતું, પણ ઝેર નીકળ્યું તો ભગવાન મહાદેવને આપ્યું. ત્યાર પછી ઐરાવત નામનો હાથી નીકળ્યો, ઇન્દ્ર લઈ જાય છે. રત્નો નીકળ્યા, દેવતાઓ લઈ ગયા છે. કામધેનુ ગાય નીકળી, ઋષિ મુનિઓને આપે છે. લક્ષ્મીજી નીકળ્યા, સ્વયંવર થયો, ભગવાન નારાયણને પરિણ્યા છે. ત્યારબાદ મદિરા નીકળ્યો તો રાક્ષસોને આપ્યો. અને પછી ધન્વંતરી ભગવાન અમૃતનો કુંભ લઈને પ્રગટ થયા. દેવતાઓના હાથમાં કુંભ હતો અને એના હાથમાંથી દાનવો જૂટવીને લઈ ગયા. પણ દાનવો પાસેથી એ કુંભને લેવા માટે ભગવાન નારાયણે મોહિની રૂપ ધારણ કરી દાનવોને છેતરી અને ફરી પાછા એ અમૃતનો કુંભ લઈ આવી દેવતાઓને પીવડાવ્યો. અને એ અમૃત માટે એક મહાભયંકર એવો સંગ્રામ થયો, જેને દેવાસુર સંગ્રામ તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. એ દેવાસુર સંગ્રામ થયો. પેલા સંગ્રામની અંદર દેવો દ્વારા દાનવો મૃત્યુ પામ્યા, પણ દાનવોના ગુરુ શુક્રાચાર્ય મહારાજે સંજીવની વિદ્યાનો પ્રયોગ કરી અને બધાને સજીવન કર્યા. અને એમાં પણ વિરોચનનો દીકરો બલિ હતો. એ બલિને પણ સજીવન કરી આશીર્વાદ દઈ અને કહ્યું કે જાઓ ફરીથી ચડાઈ કરો. ગુરુદેવના આશીર્વાદ લઈ અને સ્વર્ગ ઉપર ચડાઈ કરી. તો દેવ અને દાનવના બીજા યુદ્ધની અંદર દાનવો જીતા અને ઇન્દ્રાદિક આ રાજાઓને બધાને સ્વર્ગમાંથી કાઢ્યા. અને ત્યાં આગળ બલિએ રાજ્ય સ્વીકાર્યું. પછી પોતાના ગુરુને પ્રશ્ન કર્યો કે બાબજી, આ બધું આ સ્વર્ગનું રાજ્ય મારી પાસે ટકી રહે એના માટે મારે શું કરવું જોઈએ? તો કહે છે કે રાજા, એના માટે 100 અશ્વમેધ યજ્ઞ કરવા પડે. અશ્વમેધ યજ્ઞ કરો. બલિરાજાએ નર્મદાના કિનારે ભૃગુ કચ્છમાં ભરૂચમાં અશ્વમેધ યજ્ઞનો પ્રારંભ કરાવ્યો. 1 યજ્ઞ, 2 યજ્ઞ, 3 યજ્ઞ, આમ કરતા કરતા 99 અશ્વમેધ યજ્ઞ સમાપન થયા. 100મો અશ્વમેધ યજ્ઞ ચાલે. બીજી બાજુ ફાગણ મહિનામાં 12 દિવસનું પયોવ્રત લઈ અને દેવોની માતા અદિતિ ભગવાનનું ભજન કરવા માટે બેસી ગયા છે. યજ્ઞ દ્વારા પરમાત્માનું જતન કરે છે. આ બાજુ દેવતાઓ દર ભટકે છે. પણ માની સ્તુતિને લઈને ભગવાન પ્રગટ થયા. અને મા પાસે ભગવાન પ્રગટ થયા એટલે માએ સ્તુતિ કરી અને કહ્યું કે મારા દીકરાઓનું દુઃખ દૂર કરો. ભગવાન ચતુર્ભુજ નારાયણ હતા. ભગવાને કીધું, માં, અત્યારે હું બલિને કાંઈ નહીં કરી શકું,
કેમ કે મારું યજન કરે છે. પણ તમારું કરેલું વ્રત નિષ્ફળ નહીં જાય એટલા માટે હું બલિને મારી ન શકું તો કાંઈ નહીં, પણ બલિ પાસે હું માગી શકું, હું યાચક બની શકું. એટલે એ સમયે પરમાત્મા યાચક બનવાની વાત કરી ભગવાન ચતુર્ભુજ રૂપને અંતર્ધાન કરી અને ભગવાન બાળકના રૂપમાં પરમાત્મા વામન અવતારમાં પ્રગટ થયા છે. બોલીએ વામન ભગવાન કી. કોઈએ કુંડળ આપ્યા, કોઈએ કમંડળ આપ્યું, કોઈએ મૃગ ચર્મ આપ્યું, કોઈએ શ્વેત છત્ર આપ્યું, કોઈએ દંડ આપ્યો અને માં અન્નપૂર્ણાએ ભિક્ષા આપી. બ્રાહ્મણોએ યજ્ઞોપવિત સંસ્કાર કર્યા. બ્રાહ્મણોએ કહ્યું કે બટુક આટલી ભિક્ષા કેમ લઈ આવ્યા, થોડીક વધારે ભિક્ષા લઈ આવો. ત્યારે ભગવાને કીધું કે મને કોઈ મોટો દાનવીર બતાવો તો હું વધારે ભિક્ષા લઈ આવું. તો કહે ભૃગુ કચ્છમાં જાઓ અને ત્યાંથી બલિરાજા પાસેથી બધું માગી લાવો. ભલે. અને ભગવાન બલિરાજા પાસે આવે છે. શું કામે? હણવા બલિનું અભિમાન મારવાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા આવ્યા રે. બોલો વામન ભગવાન કી. ભગવાન વામન બલિરાજાના આંગણે આવ્યા. યજ્ઞમાં બ્રાહ્મણો વેદ મંત્રોના ઘોષ સાથે આહુતિઓ આપતા હતા. પણ ભગવાનને આવેલા જોઈ એનું સ્વાગત અને સન્માન થયું. એ સ્વાગત અને સન્માન બાદ બલિરાજાએ ભગવાનને પૂછ્યું, પ્રભુ હું તમને શું દક્ષિણા આપું? તમારે જે જોઈતું તે માગી લો મારી પાસેથી. આજ મારા આ યજ્ઞમાં તમે પધાર્યા, હું ધન્ય થયો. આજે આપણા ઘરે જ્યારે જ્યારે બ્રાહ્મણો, આપણા ઘરે કોઈ મહાપુરુષો પધારે ત્યારે સમજવું કે આપણું કોઈ પુણ્ય હવે પ્રબળ બન્યું છે, એટલા માટે આપણા ઘરે બ્રાહ્મણો અને સંતો આવ્યા છે. આજે સવારે જ હું જ્યારે પધરામણીમાં ગયો પરેશભાઈને બધાને ઘરે, ત્યારે હું એમને કહેતો હતો કે તમારા ઘરે જ્યારે આવી ભગવાનની પધરામણી થાય, કોઈ સંતો, કોઈ મહાપુરુષ હોય, કોઈ બ્રાહ્મણો આવે, ત્યારે એમ ન સમજવું કે આપણે ત્યાં સંપત્તિ વધી એટલે બધા આવ્યા. ના, સંપત્તિ વધી એટલે નહીં, તમારું સત્કર્મ વધ્યું એટલે તમારા ઘરે ભગવાનની પધરામણી થઈ છે. તમને જ્યારે આવા સત્કર્મમાં જ્યારે મનોરથી બનવાનો અવસર પ્રાપ્ત થાય ત્યારે સમજવું કે પૈસા નહીં, અમારું પુણ્ય વધ્યું એટલા માટે પરમાત્માએ અમારો પૈસો સત્કર્મમાં વપરાયો છે. આજે પૈસા તો દુનિયામાં કોની પાસે નથી, આ સંસારમાં કોની પાસે પૈસા નથી. સરળ ભાષામાં કહું તો ચોર પાસે પૈસા છે. પૈસા તો એની પાસે છે, પણ ચોરે કોઈ દી સત્યનારાયણ ભગવાનની કથા કરી હોય સાંભળ્યું તમે? ખાલી પૈસા પ્રાધાન્ય નથી, તમારું પુણ્ય પ્રાધાન્ય છે, તમારું સત્કર્મ પ્રાધાન્ય છે. સત્કર્મ વધે તો ભગવાન આપણા ઘરે પધારે, સત્કર્મ વધે તો બ્રાહ્મણો આપણા ઘરે આવે, સત્કર્મ વધે તો મહાપુરુષો સંતો આપણા ઘરે પધારે છે. અને સંતો અને બ્રાહ્મણો તમારા ઘરે પધારે ત્યારે સમજવું, 3 વસ્તુનું પ્રમાણપત્ર તમારા ઘરે આવ્યું છે. 3 વસ્તુઓ તમારા ઘરે પ્રમાણપત્ર બનીને આવ્યું છે. પહેલું, તમારા જીવનમાં જે ચાલતો યજ્ઞ છે, યજ્ઞ સંપન્ન થયો એનું પ્રમાણપત્ર બ્રાહ્મણોની અને સંતોની પધરામણી છે. ચાહે કોઈ પણ યજ્ઞ હોય, યજ્ઞની ભાષામાં તમે ખાલી માનસિકતા ત્યાં સ્થિર ન કરશો, સંકુચિત માનસ ન રાખશો કે ઈંટથી બનાવેલો યજ્ઞ કુંડ હોય એમાં યજ્ઞ હોય ને એમાં આપણે હોમીએ એને જ યજ્ઞ કહેવાય. ઉપનિષદ કહે છે તમારા જીવનનું એક એક કાર્ય યજ્ઞ છે. તમારા જીવનનું બધું જ કાર્ય યજ્ઞ છે. તો યજ્ઞ સંપન્ન થયો હોય એનું પ્રમાણપત્ર બ્રાહ્મણોની ને સંતોની પધરામણી છે. બીજું, તમારા પિતૃઓને ભગવાનનું ધામ મળ્યું છે એનું પ્રમાણપત્ર સંતોની પધરામણી તમારા ઘરે થઈ છે. અને ત્રીજું,
તમારા પરિવારની ઉન્નતિનો સૂર્ય ઉદય થયો એનું પ્રમાણપત્ર તમારા ઘરે કોઈ બ્રાહ્મણો આવે, તમારા ઘરે કોઈ સંતો પધારે ત્યારે સમજવું હવે આપણો પરિવાર, આપણા પરિવારની ઉન્નતિનો સૂર્ય ઉદય થઈ ચૂક્યો છે. આ 3 પ્રમાણપત્રો ભગવાનના તમને આપનારા આ સંતો અને બ્રાહ્મણો છે. બાકી સંપત્તિ હારે લેવા દેવા હોત તો સોનાની દ્વારિકા દરિયામાં ડૂબાડી ન દીધી હોત કૃષ્ણએ. એને સંપત્તિ સાથે કંઈ જ લેવા દેવા નથી. એને માત્ર ને માત્ર તમારા ભાવ સાથે, ભાવહિ વિદ્યતે દેવો તસ્માદ ભાવહિ કારણમ. તમારા ભાવથી જ ભગવાન તમારે ત્યાં આવે છે, બાકી પરમાત્મા આવતા નથી હોતા. તમને ભાવ જન્મે. ક્યાંથી લોકો ભગવાન માટે આવે અને કોના કને ઘરે ભગવાન જાય. હું રાત્રે જ્યારે મારા ઉતારે બેઠો હોઉં ત્યારે કેટલા લોકો રાત્રે મળવા આવે. કારણ કે બપોર પછીની કથા છે એટલે સવારમાં હું પધરામણીમાં હોઉં એટલે સવારે મારા ઉતારે મળી ન શકું, એટલે રાત્રે હું 9:30 વાગે બધાને મળવા માટે બેસું. પછી જેને મળવું હોય તે મળી જાય.